ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજે ગુરુવાર છે અને આજે અમારા રાહીનો બર્થડે છે, મારી ભત્રીજીનો. રાહી આજે આઈ થિંક 7 વર્ષની થશે કે 8ની થશે. ના 9ની તો નથી બેટા, ના 8ની 8 યસ યસ. ચાલો તો રાહીને કોલ કરી દઈએ, પહેલાં એને વિશ કરી દઈએ અત્યારમાં, નહીં પછી હું ઘરે આવીશ. આ તો રાહી સૂઈ ગઈ હોય ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે. ગટુડીને મૂડ હશે ને તો વાત કરશે. મેં થોડોક આજે મોટો મેલું કરું ને કોલ, તે લોકો સ્કૂલેથી આવી ગયા હોય, શ્લોક ને રાહી બંને. તો ચાલો ફોન લગાવીને વિશ કરી દઈએ. બસ હું એને સ્કૂલે લેવા ગઈ હતી ને, આઈ જમ્યા, મોબાઈલનું નેટ બંધ હતું એટલે તમારો ફોન આવ્યો ને. હા ઓકે. રાહી આવે છે આમાં જલ્દી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર રાહી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. યુ વેલકમ. હાઉ ઓલ્ડ આર યુ નાઉ રાહી? 8 ને મને એવું હતું પેલા કે 7, પછી મને દેવમભાઈ કે ના મમ્મા 9. મેં કીધું ના રાહી 8 છે, હે ને? કેટલી મોટી મોટી થઈ ગઈ, તોફાની છોકરી, હે ને? એ તો એવું જ કે ના, એકદમ ક્યુટ ગર્લ છે મારી. અત્યારે જો અહીંયા નિશા લોકલ અમારા ઘરની નજીક છે ને ત્યાં આવી ગઈ છું. આ તો તૂટી ફૂટી ગઈ ને એ બધી પપૈયાની જ હોય છે. મેં જોયું ને ત્યાં સુધી મારી ઘરે છે ને એ એની જ છે, પણ એ કલરફુલ છે. અને જો કોર્ન કેટલા અલગ અલગ ફ્લેવર્સમાં છે બધા. જાપાનીઝ રાઈસ ક્રેકર્સ. અહીંયા થોડુંક સારું છે, બધા વેજીટેબલ્સ ને એવું રાખે ને, એટલે ક્યારેક કંઈક તકલીફ હોય આપણને, ક્યાંય દૂર ના જઈ શકીએ તો અહીંયાથી ચાલી જાય એમ લઈ શકીએ આપણે. જો વિન્ડોય રાખે છે, એટલું બધું ફ્રેશ નથી, પણ ક્યારેક બહુ ઇમરજન્સી હોય ને તો ચાલી જાય એમ. ત્યાં છે ને હું ને મોના બેસી ગયા છે ને મારે હેર સ્ટાઇલિસ્ટ છે ને ઈરાનની છે મોના, એના મોમ શીખ હતા ને તો ત્યાં ગઈ હતી, સ્ટોક થઈ ગઈ હતી આફ્ટર 5 weeks ને મોના. She came back. And I slept because they closed all the border when they come 2 weeks ago. Oh my god, I know. And your mom is okay now? She's in a coma. Maybe any days, anytime. From Friday she went to coma. Oh dear. And how old she is? 94. 94. એની મમ્મી 94 year old છે. મોના બિચારી એવરી ટાઈમ દોડી દોડીને જાય ઈરાન. હજી મને લાગે 2 મહિના પહેલાં જ જઈને આવી હતી. ફરી વાર એને જવું પડે, એના મમ્મી શીખ હતા ને એટલે. પણ હવે કે છે કોમામાં જ જતા રહે છે. તો આઈ હોપ એની સિસ્ટર છે એની સાથે મોના સ્ટોક થઈ ગઈ હતી ત્યાં ને ત્યાં 5 week માટે. આઈ હોપ કે હવે બધી જગ્યાએ બરાબર થઈ જાય, આ વોર બંધ થાય હવે બધી જગ્યાએ. વોટ ડુ યુ થિંક મોના? They should stop the war. No, they're going to start it again next week. Or maybe 2 weeks time. Really? People, they don't have like, you know, to work or anything, just they want to do the fight and No, everything, they right? do. That's with the governments. That it doesn't do with people. I know. They do the same life. The government, yeah. ચલો અમે ક્લાયન્ટની વેઇટ કરીએ છીએ, હું અને મોના બંને. હજી અમે ક્લાયન્ટ આવી નથી. ટાઈમ આ લોકોને ઇમ્પોર્ટન્ટ હોય નહીં ને એવું મને લાગે ઘણી વખત, કારણ કે જો આપણે લેટ હોઈએ ને તો એ લોકો ના ગમે, પણ ઓબ્વિયસલી એ લોકો લેટ હોય ને તો આપણે ચલાવી લેવાનું. દેટ્સ નોટ ફેર એટ ઓલ. એનીવે ચાલો થોડી વાર બહાર ફરી લઈએ, બીજું તો શું કાંઈ લેટ છે તો. અને આજે જો ફૂલ સન છે, એકદમ મસ્ત વેધર છે. અને અમારા મેડમ જો બેઠા બેઠા મારા હેડ છે ને નાતલીએ કરી આપ્યા હતા. ગુજરાતીમાં સમજે નહીં એટલે કે મેં રિસ્પોન્સ નહીં આપતી. ચાલો સલૂનથી નીકળી અને છે ને વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મારા ઘર તરફ સુધીના સ્ટેશન સુધી તો પહોંચી ગઈ છું. પરેંગ મને પિક કરશે ત્યાં સુધી વોક કરું, જેટલું થશે એટલું કરીશ. અને યસ, આજના વિડીયોમાં કમેન્ટ હતી, બહુ બધાની કમેન્ટ છે કે જાદરિયું શેમાંથી બને. તો જાદરિયું છે ને જ્યારે ઘઉં પહેલાં આપણે ઉગાડેલા હોય ને, લીલા ઘઉં હોય ને ત્યારે એને શેકી નાખે એટલે એને કહેવાય પોંક. ઘઉં શેકાઈ જાય ને લીલા, એને શેકાઈ જાય એટલે એને પોંક કહેવાય. અને ઘઉં જ્યારે પાકી જાય ને તેમાં ને એમાં જ જ્યાં ઉગાડ્યા હોય ત્યાં ફાર્મમાં એને એ પછી ઘઉં બની જાય. પણ જ્યારે લીલા હોય ને એને શેકી નાખે એને પોંક કહેવાય. આપણે કેમ પેલું સિંગ હોય એને લીલી શેકે તો એને ઓળા કહેવાય, એની જેવું. તો એને પછી શેકી નાખે અને એને એકદમ સરસ ડ્રાય થઈ ગયું ને પછી એને દળી નાખવાનું ઘંટીમાં કે એમાં
ઘણા લોકોની પાસે ઘંટી અહીંયા ના હોય તે લોકો પોંક લઈને આવે અને પછી અહીંયા મિક્સરમાં પણ કરતા હોય છે, પણ મારી મમ્મી એને તો દળાઈને જ મને મોકલે દર વખતે. લોટ જ બનાવીને હોય એ લોટ છે ને હું ફ્રીઝરમાં રહેવા દઉં એટલે સારો રહે. બહાર તો પછી ઘણી વખત બહુ ટાઈમ સુધી સારું ના રહે એટલે. અને પછી આપણે સુખડી બનાવીએ ને એવી રીતે જ બનાવવાની. નોર્મલી છે ને એમાં દૂધનો ધાબો દઈને બનાવાય, પણ મેં ગઈકાલે આમ જ ટ્રાય કરીને પણ ખરેખર બહુ નાઇસ બન્યું હતું. પણ જાદરિયામાં છે ને તમને ઘી વધારે જોઈએ સુખડી કરતાંય. એકદમ સરસ લચકા જેવું બન્યું હતું. અને જાદરિયું કેવું કે બહુ ઠંડુ હોય ને તો મજા ના આવે. સુખડી કેવું કે તમને ચાલે એમ ઠંડી હોય તોય. જાદરિયું ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે, સરસ બને. તમે જો કોઈ આવી રીતે ગામડે કોઈ રહેતું હોય ને ઘઉંને એટલે પોંક આવતો હોય ને તો કરજો ટ્રાય. અમને તો બહુ ભાવે, સ્પેશિયલી મને તો બહુ જ ભાવે છે જાદરિયું. તો કાલે મેં રાતના 10 વાગે એટલે જ બનાવ્યું હતું. મારી ફેવરેટ વસ્તુ મને જે ભાવતું હોય ને એ મને ગમે એટલા વાગે ઈચ્છા થાય ને તો બનાવીને ખાઈ લઉં. આળસ ના કરું હું જમવાનું બનાવવામાં, તો આમ પણ મને આળસ ના થતી. એટલે ચાલો આજે તો છે ને મસૂરની દાળ છે ડિનરમાં અને રાઈસ છે. આજે ઘઉં નથી એટલે રોટલી મીન્સ નથી બનાવવાની. પછી જોઈશું ગરમી જેવું છે ને તો થોડું કંઈક ડેઝર્ટમાં વિચારું છું કે આજ કંઈક ટ્રાય કરું. પરેંગ મને કાલ કહેતા હતા કે મેંગો શેક જેવું એને કંઈક જોયું હશે, મને કે એવું કંઈક બનાવું છે ને. બધું સારું, ચાલો આજે ઘરે જઈને જોઈશ. આમ પણ હું કેરી લઈ આવી છું ને તો વધારે જ પાકી ગયેલી છે એટલે એનો પલ્પ બનાવી અને પછી કંઈક કરીશ. પણ અત્યારે આઈસ્ક્રીમ લઈને જવું પડશે ઘરે તો બનશે એવું છે. Your smile lit up like a sunrise glow. Touch so soft where the seasons flow. We met where the stars take their flight. Every moment with દેવમ તારી પ્લેટ એકદમ સરસ રેડી કરી દીધી છે. જો ઇન્ડિયાનો ફ્લેગ હોય ને એવી રીતે વ્હાઈટ, ગ્રીન અને ઓરેન્જ, અને જોડે છે દાળ. આવો બધા જમવા. આવું બધું જમવા એમ? ઓ માય ગોડ. બેસી જા બેટા. ચાલો ડિનર થઈ ગયું છે રેડી એકદમ સરસ. જમી લઈએ. રાઈસ, દાળ અને સલાડ, છાશ અને મરચું, એટલું છે આજે. જો તમને કોઈને ખબર છે આ સ્નેક પ્લાન્ટ કહેવાય આને. આ રૂટ્સ આવે ને પછી ખબર પડે. અને મેં છે ને આમાં જો કર્યા હતા ને કેટલા બધા આવે છે તુલસીમાં. હવે જોઈએ કેટલા આમાંથી રહી છે. ઘણા બધા છે. જો ટેસ્કોમાં આવી ગયા છીએ. ટેસ્કોમાં આવો ને વસ્તુ કાંઈ બીજી લેવા આવ્યા, પણ અહીંયા કપડાનું સેક્શન હોય એટલે ત્યાં તો આવવું જરૂરી જ બને મારા માટે. તો પર મને એવું કે તારે દર વખતે જવાનું જ હોય. મેં તો હા મને કપડામાં જોવું હોય ના લેવા હોય ને તો પણ. વોટરમેલન છે આમ જોવું હોય તો લખી દે વોટરમેલન. આ લ્યો જો ઓરેન્જ પ્લસ વોટરમેલન. ના જાફા ઓરેન્જ પ્લસ આ છે હની મેલન. મેલન આ લઈ લે. આ મોટું છે સૌથી જાયન્ટ. જો આ કેવું છે જોવા દે. આ લઈ લે. આ છે ને ઓ માય ગોડ જાયન્ટ વોટરમેલન. બીજું કંઈ લેવાનું છે? હા મેં કીધું કે હું છે ને ઘરે મેંગો શેક બનાવવાની હતી પણ હવે નથી બનાવવાની. એટલે એમ કીધું દેવને કીધું ચાલ ટેસ્કોમ જઈએ ને ફ્રૂટ લઈ લઈએ. હવે થોડું ઘરે જઈને કંઈક બનાવીશું. ઓકે સારું. હવે બીજું કંઈ? બીજું ફ્રૂટ જ લેવાનું છે ને કંઈક વેજીટેબલ જોઈ લે. બટેકા લેવાના અને ઓનિયન લેવાના. ચાલો હવે ક્યાં જવાનું છે? હવે ચોપિંગ બોર્ડ છે કાઇન્ડ ઓફ, અને એના ઉપર માર તો બ્રેક. બધું વુડન બહુ નીકળ્યું છે બધી જગ્યાએ. આ ચાલે બ્રેક માર. દેવા વાગે નહીં. આ સારું. મસ્ત વાગે.
દેવાનું બધું જોવું જોઈએ ને દેવાનું. એકદમ અજવાળું હતું, બહાર નીકળે તો અંધારું થઈ ગયું છે નહીં. ચાલો બધું બેગમાં ભરી દઈએ અને હવે જઈએ પછી ઘરે. હવે ઘરે જઈએ. અત્યારે 9:30 ઉપર થઈ ગયું છે. દેવાને સુવાનો ટાઈમ છે. ઘરે જઈને વિડીયો નહીં લઉં, અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. ફરીથી મળીશું આપણે કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય 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 કરી દો વ્યુઅર્સને બધાને. સારું, ચલો મળ્યા પછી. બાય.